नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने सौथी मोटा समाचार। जी हाँ मित्रों, हाल बात करिए तो मोदी सरकारे करी दीधी एक मोटी जाहेरात के जेना लीधे सोना चांदीनी किंमतों जोरदार कड़ाको बोली गयो छे ने सोनू जे छे ए मार्केटमां दिवसे ने दिवसे सस्तुं थतुं जोवा मळी रह्युं छे। जेनी साथे चांदीना भावनी पण वात करिए तो मित्रों, चांदी पण दिवसे ने दिवसे हवे सस्ती थई रही छे। तो हवे आगामी दिवसोमां जो तमे पण तमारा शहरों सोनू खरीदवानो प्लान बनावी रह्या छो तो मित्रों, आ विडियो तमारा माटे खूब ज महत्वपूर्ण साबित थवानो छे। अने आजना आ विडियोमां आपणे पण माहिती मेळववाना छीए के सोनू खरीदती वखते कई कई बाबतोनुं ध्यान राखवुं जोईए अने मोदी सरकारे जाहेरात करी छे तो हवे सोना चांदीनी खरीदी क्यारे करवी जोईए, जेनी संपूर्ण माहिती आपणे आजना आ विडियोनी अंदर मेळववाना छीए। तो सौप्रथम तो विडियोनी शरूआत करीए तेनी पहेला जरूरथी आपणी चेनल जो तमे नवा होय तो अपनी आ चेनल ने सब्सक्राइब करी बेल आइकन दबाववानुं भूलशो नहीं मित्रों। तो हाल बात करी लईए तो हाल अत्यारे 1 वर्ष सुधी सोनू नहीं अने हवे सोनानो विकल्प जे छे ए लोको विचारमां पड़ी गया छे के सोनू क्यारे खरीदवुं। तो बधा ज मित्रोने जणावी दઈએ के सोनू खरीदवानुं ओछुं थता हाल अत्यारे नवा फैशननो ट्रेंड वधी रह्यो छे ने लोको जे छे ए कृत्रिम दागीना तरफ वળી રહ્યા છે। तो कृत्रिम दागीना हवे खरीदी लेवा જોઈએ કે સસ્તા સોનાની રાહ જોવી જોઈએ। તો હાલ વાત કરીએ તો રોકાણકારો પણ હાલ અત્યારે વિચારમાં પડી ગયા છે અને દિવસે પ્રોફિટ મેળવી અને સોનાનું સેલિંગ કરી રહ્યા છે। જ્યારે શેર બજારના રોકાણકારો જે છે એ પણ સોનું છોડી અને શેર બજાર તરફ વળી રહ્યા છે। તો હવે જો તમે સોના ચાંદી ખરીદી રહ્યા છો તો મિત્રો ટૂંક જ સમય માટે રાહ જોવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતો ઘટતી જોવા મળી રહી છે અને વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અને પ્રોફિટ બુકિંગના કારણે સોનું ઘટી રહ્યું છે। જો આવી જ રીતે દિવસે ને દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોના ચાંદી જે છે એ મિત્રો જોરદાર સસ્તા થતા પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે આ વધઘટ વચ્ચે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતો 2 જ દિવસમાં 16,000 થી પણ વધુ સસ્તી થઈ ગઈ છે અને સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સતત તેજી બાદ સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો આ વધઘટ વચ્ચે આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 14,385 માં, જ્યારે 10 ગ્રામ 1,43,850 માં, જ્યારે 100 ગ્રામ 14,38,500 માં જોવા મળી રહ્યું છે। જેની સાથે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ 15,693 માં, જ્યારે 10 ગ્રામ 1,56,930 માં, જ્યારે 100 ગ્રામ 15,69,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ 1 ગ્રામ ચાંદી ઘટીને 280 માં, જ્યારે 10 ગ્રામ 2,800 માં, જ્યારે 100 ગ્રામ 28,000 માં અને 1 કિલો 2,80,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, જે ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી હતી એ ચાંદી પણ હાલ અત્યારે માર્કેટમાં જોરદાર સસ્તી થઈ ગઈ છે અને છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 16,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો હવે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે રોકાણ માટે સોનું ક્યારે ખરીદવું। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવને અસર કરતા પરિબળો જેમ કે વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં જ્યારે દબાણ જોવા મળે છે, જેના લીધે સૌથી વધારે ભારતીય બજારમાં દબાણ વધતું હોય છે, જેના કારણે ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। જ્યારે રોકાણ કરવાની વાત કરીએ તો મિત્રો, અત્યારે રોકાણ ન કરવું જોઈએ। જ્યારે આગામી દિવસોમાં થોડું કરેક્શન આવે ત્યારે તમે રોકાણ કરી શકો છો, જેથી આવનારા સમયની અંદર તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને અત્યારે સોના ચાંદીના ભાવ જે છે એ સતત ઘટાડા તરફ જઈ રહ્યા છે। તો જેના મહત્વના કારણોની પણ ચર્ચા કરીએ તો મિત્રો, મોદી સરકારની સૌથી મોટી જાહેરાત બાદ લોકો જે છે એ હાલ અત્યારે સોનાથી દૂર જઈ રહ્યા છે, જેને લઈને સોનાની માંગ માર્કેટમાં નબળી પડી રહી છે। જો આવી જ રીતે સોનાની માંગ નબળી પડતી જોવા મળે તો આગામી દિવસોમાં
હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને જ્યારે વધારો શરૂ થાય ત્યારે તરત જ તમે રોકાણ કરી શકો છો, જેથી લાંબા સમય માટે તમારે રૂપિયા ન રોકવા પડે અને વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે। તો આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે આ મોદી સાહેબની અપીલ બાદ હવે સોનાની કિંમતોમાં 2026 દરમિયાન જોરદાર કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં જે 3 લાખની સપાટીએ પહોંચવામાં આવી હતી એ ચાંદી પણ માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જ્યારે પણ તમે રોકાણ કરો છો તો એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ તમે રોકાણ કરી શકો છો। તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે એસઆઈપી પ્લાન્ટ એટલે કે શું કહેવાય? તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, જેના લીધે તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। જેમ કે તમે 5 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા છો તો હાલ અત્યારે ટૂંકા ગાળાનું રોકાણ કરી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સોનું જે છે એ સસ્તું થશે, પરંતુ ક્યારે સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં 50,000 થી 60,000 નથી થવાનો। એટલા માટે બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે લગ્ન માટે અથવા તો તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટૂંક જ સમયગાળાની રાહ જોઈ અને જ્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે અચાનક જ સોનાની કિંમતો તૂટતી જોવા મળી રહી છે અને વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અને પ્રોફિટ બુકિંગના કારણે સોનું પણ માર્કેટમાં ગડગડતું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। અને જો તમે હવે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરી લઈએ તો શેર બજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે અને શેર માર્કેટની સાથે સાથે નિફ્ટીમાં પણ હાલ અત્યારે તેજી બાદ મંદીનો દોર જોવા મળી રહ્યો છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ડોલર ઇન્ડેક્સ જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોને અસર કરતો હોય છે અને જ્યારે ડોલર ઇન્ડેક્સમાં તેજી અને મંદીનો માહોલ જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે। તો હવે જો તમે રોકાણ કરી રહ્યા છો તો આગામી દિવસોમાં રોકાણ કરતી વખતે અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને સોનામાં રોકાણ કરતી વખતે વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે માર્કેટમાં જબરદસ્ત કટોકટીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોદી સરકારની અપીલ બાદ સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો હવે જો તમે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સસ્તા સોનાની રાહ જોવી જોઈએ અને જ્યારે પણ ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો જોવા મળશે તો સોનું જે છે એ આગામી સમયગાળા દરમિયાન જાણકારો જણાવી રહ્યા છે કે તેજીમાં જતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ મળતી માહિતી અનુસાર સોનાની ચમક જે છે એ સોનું ગુમાવી રહ્યું છે અને પીળી કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સોના ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો છે અને હજુ પણ સોનું સસ્તું થશે તો જેની સૌપ્રથમ અપડેટ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આગામી દિવસોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મેળવીશું।